નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 2 ફેબ્રુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ફરી ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે। ઝાકળ વરસાદના રાઉન્ડની અંદર ઘટાડો જોવા મળી શકે છે, સાથે ઠંડીનું જોર પકડે તેવી સંભાવના। તો દિવસ દરમિયાન રાત્રિનું તાપમાન ગુજરાતની અંદર કેવું જોવા મળશે, વધારો થશે કે ઘટાડો, સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ગુજરાતની અંદર 2 દિવસથી હવામાનમાં ફેરફાર જોવા મળ્યો હતો, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। હજી ગુજરાતની અંદર આજનો દિવસ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને સાંજ સુધી વાદળછાયું વાતાવરણ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને કચ્છના તમામ સેન્ટરની અંદર જોવા મળે અને ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, પરંતુ ગુજરાતની અંદર કોઈ માવઠાની વરસાદની સંભાવના જણાતી નથી। અત્યારે જે પવનની દિશામાં ફેરફાર થયો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જતું રહ્યું છે તેની અસર ગુજરાતમાં જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ આજથી ગુજરાતના મોટાભાગના વિસ્તારનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે અને સાવ ખુલ્લું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તે સાથે એક ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ તેની ખાસ અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે। ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા પડવાની છે, જેની અસર ગુજરાતમાં 5 તારીખ બાદ જોવા મળે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે। 5 તારીખ બાદ ગુજરાતમાં ફરીવાર ઠંડીનું જોર વધે તેવી શક્યતા દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ભારે ઝાકળ વરસાદ નોંધાઈ રહ્યો હતો। જો 2 દિવસ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તાર, કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા વિસ્તારની અંદર જો 2 દિવસ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ત્યારબાદ ગુજરાતની અંદર ઝાકળ વરસાદમાંથી મુક્તિ મળશે, તેમજ ઠંડીમાં 5 તારીખ બાદ જોર વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને આવનારી 5 તારીખ સુધી ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના આરબ દેશના પવનો જોવા મળી શકે છે, સાથે જ 5 તારીખ બાદ ફરીવાર ઉત્તર પૂર્વના પવનો રેગ્યુલર જોવા મળે તેવી શક્યતા છે, સાથે જ ઠંડીનું જોર વધી શકે છે, વાતાવરણ સાવ ખુલ્લું રહે તેવી શક્યતા રહેલી છે। ઠંડીની વાત કરવા જઈએ તો મિત્રો અત્યારે સામાન્ય તાપમાન પણ ઉપર પહોંચી ગયું છે। 15 ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન અત્યારે રાત્રિનું લઘુત્તમ જોવા મળી રહ્યું છે, જ્યારે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન અત્યારે ઉપર એટલે કે 28 થી લઈને 31-32 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળ્યું હતું। તેમજ 5 તારીખ સુધી આવી રીતે તાપમાન બપોરનું જોવા મળશે અને ગરમીનો અહેસાસ બપોર દરમિયાન જોવા મળે તેવી સંભાવના છે। 5 તારીખ બાદ ફરીવાર તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે। અત્યારે જે તાપમાન રાત્રિનું તાપમાન ચાલી રહ્યું છે તેમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં ઠંડીનો ચમકારો ફરીવાર જોવા મળે તેવી હાલ તો આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તેમજ કચ્છના તમામ વિસ્તારની અંદર તાપમાન નોર્મલ ફરીવાર જોવા મળશે 12 થી લઈને 15 ડિગ્રી આજુબાજુ, જ્યારે સૌરાષ્ટ્રનું તાપમાન 14 થી લઈને 18 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે। મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર ખાસ કરીને દાહોદ અને બોર્ડર લાગુ વિસ્તારની અંદર વડોદરા, છોટાઉદેપુરમાં 12-13 ડિગ્રી તાપમાન ફરીવાર જોવા મળશે। અમદાવાદ, ગાંધીનગરમાં 13 થી લઈને 15 ડિગ્રી, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 15 થી લઈને 17-18 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જ્યારે દિવસ દરમિયાન તાપમાન અત્યારે જે ચાલી રહી છે તેની કરતાં ઘટાડો જોવા મળશે અને 25 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવી સંભાવના છે। 5 થી 4 ડિગ્રીનો ઘટાડો બપોર દરમિયાન તાપમાનમાં જોવા મળે તેવી સંભાવના હાલની અપડેટ મુજબ જણાઈ રહી છે। ગુજરાતમાં અત્યારે કોઈ માવઠાનો માર કે કોઈ માવઠાની સંભાવના હાલની અપડેટ મુજબ જણાતી નથી કે ઝાકળ વરસાદનો રાઉન્ડ હવે આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી છે, પરંતુ જો કોઈ પણ ફેરફાર થશે તો અવશ્ય અમારા દ્વારા માહિતી આપવામાં આવી શકે છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું, આજ માટે એટલું જ।